સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને ખાસ કરીને આ બધા જે પ્રશ્નો, આ બધા જે આક્ષેપો, બધા જે આરોપો મૂકવામાં આવી રહ્યા હતા, બધાના કેન્દ્રમાં હતું સૌરાષ્ટ્રના એ ભાવિ ખેલાડીઓનું ભવિષ્ય, જે મહેનત કરી રહ્યા હતા રમતગમતના આ ક્ષેત્રમાં પોતાની જાતને આગળ વધારવા માટે. અને એ ખેલાડીઓની રાહનો કે એનો હવે અંત આવ્યો છે, કારણ કે ગુજરાતની હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવા માટે આદેશો આપી દીધા છે. હવે આ હાઈકોર્ટ દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે એને લઈને કયા પ્રકારની અસરો થઈ શકે છે વગેરે વિશે ઊંડાણપૂર્વક આજે ચર્ચા કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને જે આક્ષેપો થઈ રહ્યા હતા, જે પ્રશ્નો ઉઠી રહ્યા હતા, અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દીકરા દીકરીઓના ક્રિકેટની અંદર કારકિર્દીને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા હતા, કારણ કે ક્રિકેટ એસોસિએશન જે છે આ બાળકો માટે પાયારૂપ છે. અને એ પાયો જો નબળો હોય તો બાળકોના ભવિષ્યનું શું? એમનું ભવિષ્ય અંધકાર તરફ આગળ જઈ શકે છે. પરંતુ આ જે આની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર જે ચાલી રહ્યું તેને લઈને વારંવાર ઘણા બધા એવા લોકો હતા, એની સાથે સંકળાયેલા લોકો હતા, જે પ્રશ્નો કરી રહ્યા હતા. અને આ પ્રશ્નોના હવે કદાચ જવાબ જે છે એ મળી ચૂક્યા છે, કારણ કે ગુજરાતની હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર એડમિનિસ્ટ્રેટરના નિમણૂકના આદેશ જે છે આપી દીધા છે. હવે આગામી સમયની અંદર આની કેવી અસરો થઈ શકે છે તેના વિશે આપણે વાત કરવી છે, અને વાત કરવા માટે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાંથી રાજેશભાઈ જાડેજા આપણી સાથે જોડાયા છે. સર, BS9 ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. હાઈકોર્ટના નિર્ણયને આપ આજે કઈ રીતે જોઈ રહ્યા છો? નિધિબેન, આજે હાઈકોર્ટનો ખૂબ જ સારો નિર્ણય આવ્યો છે, અને આ નિર્ણય જે આવ્યો છે એના ઉપરથી એવું લાગે છે કે ભારત દેશની અંદર હજી ન્યાયપાલિકા જીવિત છે, અને ભારત દેશની અંદર તમે કોઈ પણ જાતનો ન્યાય માંગો તો તમને નીચલી અદાલતથી લઈ અને ઉચ્ચ અદાલત સુધીની અંદર એના પરિણામો આપણે સામે આવે છે. આજે 6 તારીખે જ્યારે હાઈકોર્ટના જજ સાહેબ શ્રી નિર્જર દેસાઈ સાહેબની કોર્ટમાં રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર ના દ્વારા જે યાચિકા દાખલ કરવામાં આવેલી હતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા ગેરરીતિના અને સભ્યપદ માટેના જે બધા પ્રશ્નો હતા અને એમના યાચિકામાં લખેલા હતા જે પ્રેયર એની, એ બાબતે હાઈકોર્ટે પહેલા 2 મહિના પહેલા એમને એક નિવૃત્ત જજ શ્રી MR શાહ સાહેબ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરેલી અહેવાલ આપવા માટે, અને એમના અહેવાલને 4 તારીખે સબમિટ થયો હતો હાઈકોર્ટની અંદર. પછી માનનીય શ્રી જજ સાહેબ શ્રી નિર્જર દેસાઈ સાહેબે એનો સ્ટડી કરી અને બંને પક્ષોને એની કોપી આપેલી. એ કોપીમાં જે અહેવાલની અંદર જે સૂચનો કર્યા છે એ સૂચનોમાંનું એક સૂચન એવું છે કે આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તાત્કાલિક ધોરણે પહેલા એક એડમિનિસ્ટ્રેટિવ કમિટી મૂકી દેવી જોઈએ. હવે આ એડમિનિસ્ટ્રેટિવ કમિટી એટલે જો આપણે ખ્યાલ હોય કે જ્યારે લોધા કમિટી ની જે યાચિકા દાખલ થઈ હતી સુપ્રીમ કોર્ટની અંદર થોડા વર્ષો પહેલા, ત્યારે ત્યાં BCCIમાં પણ શ્રી વિનોદ રાય ની એક કમિટી મૂકેલી હતી, જેની અંદર 5 સભ્યો હતા, કમિટી મેમ્બર્સ. એમાં મહિલા ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન ડાયના એડલજી હતા. પહેલા કપિલદેવને પણ રાખવામાં આવેલા હતા, પણ અન્ય કારણોસર કપિલદેવ સાહેબ એમાંથી નીકળી ગયા હતા. અને એ સિવાયના બીજા અન્ય 5 IAS અને IRS કક્ષાના અધિકારીઓ પણ હતા. એમાં એ પ્રકારની અહીંયા હવે કમિટી નિમાઈ ગઈ છે. એ મંગળવારે એનું જે કમિટીના ચેરમેન છે એમનું નામ પણ ત્યાં હાઈકોર્ટમાંથી આપવામાં આવશે, અને ત્યારબાદ એ જે ચેરમેન સાહેબ જે હશે કમિટીના એડમિનિસ્ટ્રેટર, એ પોતાની ટીમ આખી લાવશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન પોતે સંભાળશે. આ સંચાલન સંભાળવાથી એવું થશે કે પછી આખા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માળખાને એ સુધારી નાખશે, બદલાવી નાખશે, અને જે રીતે હાઈકોર્ટમાં માંગણી થઈ છે એ રીતે એનું આખું સંચાલન થશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું, અને ઘણું પારદર્શક થશે.
અત્યારે એવું હતું કે એક જ પરિવારનો એક આક્ષેપ હતો બધાનો કે એક જ પરિવારનું આમાં ચાલે છે છેલ્લા 45 વર્ષથી, અને છેલ્લા 45 વર્ષથી એમાં કોઈ પણ ચૂંટણી નથી થઈ અને બધા બિનહરીફ જ ચૂંટાતા આવતા હતા. અત્યારે આ વર્ષે પણ 2025-26 ની જે ચૂંટણી કરવાની હતી એમાં પણ એ લોકોની તૈયારી એવી જ હતી, અને હજી એડમિનિસ્ટ્રેટર જ્યારે જાશે કદાચ એક બે વર્ષ સુધીમાં, ત્યારે પણ એમની કોશિશ તો એ જ રહેશે, પણ ત્યાં સુધીમાં તો જેમ કુદરતનો ન્યાયમાં દેર હોય અંધેર નથી હોતું, એ રીતે આમાંથી બીજા હજી ઘણા બધા કૌભાંડો બહાર આવશે, અને જે પણ ગેરરીતિ આચરી હશે એ પણ બહાર આવશે બ્લેક એન્ડ વ્હાઈટમાં. એટલે આગળ જોઈએ હવે શું શું થાય છે આગળ. અને કોર્ટ આને બહુ સિરિયસલી લીધું છે, નામદાર હાઈકોર્ટે. એટલે નામદાર હાઈકોર્ટ અને કદાચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જો સુપ્રીમ કોર્ટની અંદર અપીલમાં પણ જાય તો એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ પણ અત્યારે ખૂબ જ કડક વલણ અપનાવે છે બધામાં, આવી બધી સ્પોર્ટ્સની ને ઇવેન્ટોમાં. અને બીજું ખાસ મારે એ કહેવાનું થાય કે આ તો સોનામાં સુગંધ ભળી એવું થયું છે. 2030માં આપણે અહીંયા ગુજરાતની અંદર હવે કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યા છે. હજી 2 દિવસ પહેલા જ તે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એ કોમનવેલ્થ ગેમનો ફ્લેગ સ્વીકાર્યો, અને સ્વીકારીને ગુજરાત પહોંચ્યા અને આપણા મુખ્યમંત્રી શ્રી સાહેબને હાથમાં સુપ્રત કર્યો આપણા સ્પોર્ટ્સમેનોએ. અને ગુજરાતની અંદર જ્યારે આટલી મોટી કક્ષાની એક ઇવેન્ટ આવતી હોય અને ત્યારે નામદાર હાઈકોર્ટ ક્રિકેટને પણ સુધારવા માટે થઈ અને ચોખ્ખું કરવા માટે થઈને આવા એડમિનિસ્ટ્રેટર ની નિમણૂક કરતી કમિટીનો ઓર્ડર કરવાની માટે થઈને મંગળવારના તારીખ આપી દીધી હોય, તો આ એક અમારા માટે ભૂતપૂર્વ ખેલાડીઓ માટે આ એક સોનામાં સુગંધ છે, જે 40 વર્ષથી જોયું નહોતું સોનાનો સૂરજ. એ બધા અમે લોકો હવે એવું ઈચ્છીએ છીએ કે સૌરાષ્ટ્રનું ક્રિકેટ ચોખ્ખું થાય, એક પરિવાર હતું જે આખું શાસન હતું એ અન્ય ક્રિકેટરોના હાથમાં સોંપાય, અને સારા એડમિનિસ્ટ્રેટર આવે. જે દરેક જિલ્લાની અંદર પોરબંદર છે, જામનગર છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, બોટાદ છે, બધા નવા જિલ્લામાં પણ રાજકોટ જેવી જ તે ફેસિલિટી ક્રિકેટની સર્જાય અને એનું એકદમ પારદર્શક રીતે એનું આખું સંચાલન થાય. આ જી આશા છે અમને હવે. જી. અને રાજેશભાઈ, શું લાગે છે આ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થયા બાદ કયા પ્રકારના ફેરફારો થઈ શકે છે? એડમિનિસ્ટ્રેટર બધા ફેરફાર કરશે, કારણ કે નિવૃત્ત જજ સાહેબ આવશે આમાં કોઈ પણ હાઈકોર્ટના અથવા સુપ્રીમ કોર્ટના, અને એ લોકો તો આખી જિંદગી એમને નિવૃત્ત થયા પહેલા એમની આખી લાઈફ જજમેન્ટમાં ને આવી મોટી કોર્ટોના મોટા ચુકાદામાં જ ગઈ હોય છે. એટલે ત્યાં કોઈ પણ જાતની ભ્રષ્ટાચારની કોઈ પણ જગ્યા નહીં રહે ત્યાં. અત્યારે તો શું હતું કે એક જ પરિવાર આ બધું કરતો હતો, એટલે આપણે સાંભળ્યું હશે હમણાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું કે કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચારની વાતો આવતી હતી, અને બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ એ બધા પ્રૂફો હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવેલા છે રૂરલ ક્રિકેટ એસોસિએશન પોરબંદરે. એટલે હજી એ આખો પાર્ટ તો કોર્ટની અંદર ચાલવાનો બાકી છે હજી. પણ આ એડમિનિસ્ટ્રેટર સાહેબ આવશે એટલે એડમિનિસ્ટ્રેટર એની પોતાની કમિટી લાવશે, એ કમિટી આખું બધું ચલાવશે બધું, અને ગળેલા મુદ્દા બધા કાઢશે બધા, અને કંઈ પણ નવું ઘણું બધું બહાર આવશે આમાં. જે કંઈ ભ્રષ્ટાચાર થયો હશે કે જે કંઈ આમાં આક્ષેપો થયા હતા એ સાચા છે કે શું, એ બધી આખી સત્ય હકીકત હવે બહાર આવશે. એટલે એકદમ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવા સંજોગો સર્જાઈ જશે હવે. જી બિલકુલ. રાજેશભાઈ, આપ આ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે એવા આદેશ જે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે, અને સૌને હવે એક નવી આશાનું કિરણ જાગ્યું છે કે એમના જે આક્ષેપ હતા કે આ એસોસિએશનની અંદર છેલ્લા કેટલાય દાયકાઓથી પરિવારવાદ ચાલી રહ્યો હતો, કે એક જ પરિવારનું એક હતું શાસન ચાલી રહ્યું હતું, એનો હવે કદાચ આ એડમિનિસ્ટ્રેટરના નેજા હેઠળ અંત આવી શકે છે. એટલે હવે આગામી સમયની અંદર એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થયા બાદ એમના દ્વારા કેવી અને શું કામગીરી કરવામાં આવે છે, ને આ બધા જે આક્ષેપો થઈ રહ્યા છે એને લઈને તો હજી કોર્ટમાં સંજ્ઞાન લેવાનું બાકી છે. એટલે એમાં પણ હવે આગામી સમયમાં શું થાય છે અને શું ખુલાસાઓ થાય છે એ ખાસ જોવાનું રહેશે.
હાલ અત્યાર સુધીની જે માહિતીઓ છે એને લઈને અમે આ જે ચર્ચા કરી છે, અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એને લઈને તમારું શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.